તો મિત્રો વાગી રહ્યા છે આજે 4:30 અને વ્લોગની શરૂઆત થાય છે અમારા ઘરેથી ને જો અત્યારે ધીમું ધીમું વરસાદનું વાતાવરણ ચાલુ છે એટલે માટે અમારા અહીંયા ઘરે સિંગ બનાવવાનું કામકાજ ચાલુ છે. સિંગના પહેલાં તો દાણા ફોલાય છે, ડાળિયા બનાવી નાખ્યા છે, અને સિંગ બનાવવાના છે. તો તમે આખો વિડીયો જોઈએ સિંગ કઈ રીતે બને છે અને કઈ રીતે બજાર જેવી સિંગ કઈ રીતે બને એ તમને પૂરેપૂરી માહિતી આજે આ વ્લોગમાં બનાવવાની છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. સૌથી પહેલાં તો આપણા દાણા ફોલી નાખીએ. આપણે સિંગ બનાવવા માટે આમાં પાણી ઊનું થવા મૂકી દીધું છે. પછી આ દાણા નાખવાના એમાં બાફવા. પાણી ઊનું થઈ ગયું છે એમાં આપણે નાખી દીધા દાણા. દાણાને જ્યાં સુધી બાફવાના છે એનો કલર સફેદ ન થઈ જાય ત્યાં લગીને બફાવા દેવાના છે. અસલ મજાના સફેદ દાણા થઈ ગયા છે એટલે ઉતારી લેવાના છે. એટલે ઉતારી લેવી છે જારેથી નામ કે ઉતારવાના એટલે પાણી હોય નીકળી જાય મીઠું. થોડીક વાર છે ને આને સુકાવા દેવાના છે. થોડીક વાર લગીને આપણે આને સુકાવા દીધા છે ને હવે એમાં મીઠું ભેળવી દેવાનું છે. પાછું મીઠું ભેળવીને ઘડીક વાર પડ્યા રહેવા દેવાનું. કઢી મૂકી દીધું છે, અસલ મજાની બહાર થાય છે. એમાં મીઠું નાખી દેવાનું છે. થોડીક વાર મીઠું એમના મૂળનું થવા દેવાનું. મીઠું સળવું થઈ ગયું તો એમાં આપણે સિંગના દાણા નાખીને હલાવવાના છે. આમ હજી થોડીક વાર છે દાણા ઉતારવાની. હવે આપણી સિંગ અસલ મજાની શેકાઈ ગઈ છે, ઉતારી લેવાની છે, નહીંતર બળી જાય છે. આમાં ઘડીક હલાવવાનું એટલે આનું મીઠું સોટ્યું હોય બધું ખીરી જાય. પછી જારે કરીને આમ કરીને કાઢી લેવાની. મીઠું હોય એ ખીરી જાય એથી હઠ કાઢવાની ને પછી બળી જાય. આમ કરવી કાંધી સાંભળી છે ને ઉખડી જાય છે. અસલ કડકડી થઈ જાય અને ખાવાનું મન થાય તો એને બનાવી દેવી આ છે.